હેલો ગાઈઝ, વેલકમ ટુ માય આઈસ. શું તમે પી લીધી સાઈસ? તો કરી દો મારા વ્લોગ માં નીચે કોમેન્ટ માં નાઈસ. વાહ 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 રાહુલભાઈ. હાલી ગયો. તો નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વ્લોગ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને અમારે બધા શું કહેવાય, વાંઢા તો ન કહેવાય, અમે વાંઢા તો નથી, પૈણેલા હી એમ બે વાંઢા તો ન કહેવાય. શું કેવું ના એવું નહીં, બધું છે ભાઈ. અમે મિત્રો અચાનક પ્લાન થઈ ગયો અમારે જુનાગઢ જવાનો, કારણ કે ઘરે અમને રોજ ગાડી દેતા હતા. જવાનો પ્લાન તો રોજ હતો, પ્લાન રોજ એમ લગભગ 15 દી થી કરતા હતા. 15 થી મહિને નહીં લ્યા, મહિનેથી પ્લાન કરતા હતા, પણ રોજ કેન્સલ થતા હતા. એટલે આજે અમે સવારના પ્લાન કરવી, કાલના પ્લાન કરવી, એમાં લગભગ 50-60 વાર કેન્સલ થયું. ઘડીક એક ભાઈબંધ દવાખાને જાય, ઘડીક એક નું બૈરું જાય, ઘડીક કોક ના બા ના પડે, ઘડીક કોક ના બાપા ના પડે. મારે જેવા ભાઈ પૈસા ન હોય, સંગ દ્વારકા પોગાડવાનો હે, અને ગાડી લઈને નીકળ્યા હી ભાઈ. તો તમને બતાવું, જો આપણે હિતેશભાઈ હે અને અમારા નિલેશભાઈ, આમની ગાડી હે. પૈસા ડીઝલ ના કઈ દેવાના નથી, બાઈકીમાં જવાનું થાય છે. અને સંગ લઈને નીકળ્યા હી, શી ખબર ચારે પોઈ ગઈ દ્વારકા, દ્વારકા મતલબ જુનાગઢ જેવી હે. અને તમે એન્જોય કરો. આજ એન્જોય કે શું કહેવાય, એન્જોય કરો. એન્જોય અમારા વ્લોગને મજા આવશે તમને. શેખ સુધી બનાવી રહેજો, આખો વ્લોગ અમે બનાવશું અને ઉતારશું અને પછી મૂકશું યુટ્યુબમાં. તમે બધા જોઈજો. ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે અમે 3 જણા હી, અને અમારા 2 લડધાઈ જે ઊભા છે હાઈવે, એમને લેવા જ આવી હી. એમને લઈને હવે નીકળવીને મળીએ. બધો માપ લઈ લે ને. માપ નહીં, ઓલું બ્લર ન થઈ જાય. માપ તો આમ જ ફોન હાથ આમ જ રાખો ને. મને ન શીખવાડતું મદેરી, બરોબર? જો આ ભાઈબંધના બાપાને ખબર છે, આના બાપાને હાલતા છે ત્યારે ખબર હતી. આના જો કે બાપા હે જ નહીં. બાપા હે અને આના બૈરા ન ખબર. એને બાપાએ સામે જ કીધું મારા છોકરાને લઈ જાઓ. આને કે જુનાગઢ મૂક્યા. આવા ભાઈબંધ છે અમારા બધા. અને ગાડી અમારી ફૂલ થાય પેટ્રોલ. સ્પોન્સર હો અમારા લો. અમારો ટ્રીપ નો આખો ખર્ચો બધો આ ભાઈ ઉપાડવાનો છે. હું આવું છું ના, એ ફોટો વ્લોગ આમ જ ઉતરશે. એમાં કોઈનું કામ નથી. વ્લોગ તમને આવડતું નથી. ટાંકી કેટલાની ફૂલ થાય પેલા જોવા દો. આજ હું નાખ્યું આગળ તું આગળ મને બતાવો દે. 39 લીટર અને 4000 નું ડીઝલ નાખ્યું. કિલોમીટર બતાવી દઉં તમને કે કેટલા કિલોમીટર ગાડી હાલે. આપણે જોઈ લઈએ. ઓય નીલિયા, ચાલુ તો કર. ચા આમાં બતાવે. હા ચાલુ જ છે ગાડી. ચાલુ જ છે. જો આટલા કિલોમીટર હે. આ બીજા જોઈ જપા તો બેજો. જપા ખોલી દઉં. આગળ બેજો. હાલો જવા દો. બોલો ગિરનાર ની જય. સારું હાલો નીકળા હી. ચારા પોઈ ગઈ. વાંધો ને હાલો. સારું હાલો. શું થયું ખબર તમને? ભગવાન માતાજીને આ હે ને આ નાયા વગર નો આવ્યો નહીં આ ગાડી વાળો. એટલે આમાં ગાડીને પંચર પડ્યું. પંચર કરાવવા ઉભે રહે. બોલો આ માતાજીને નામ લઈને નો નીકળો એટલે આવું થાય. તો તમે પ્લાનિંગ કરતા ધ્યાન રાખજો. એ લ્યો આ લાઈટ વહી જાય. બોલો અહીંયા દુકાને ભાઈકમાં ભમરો તો લાઈટ કાંઈ મારી પાસે લાઈટ કરે. સારું હાલો મિત્રો. પંચર પડ્યું. માય ખૂબ છે. પંચર કરી લઈ પછી અમે નીકળીએ. હમણાં પડ્યા છે. ઉભા રહ્યા હતા ચા પાણી પીવા. બસ ખાવા તો બસ જબરદાર ભજીયા ખાવાના છે. ઘરેથી ભજીયા લઈને આવ્યા. મારે ને ખાવા કૂતરા નામ નાખી દેવાના હતા બિચારા. મારા માટે ઈનું કરીને આવ્યા. તે જોયું મદારી ગીત બંધ કરાય. લાઈટ નહીં કરવી. આપણે જ્યાં પહોંચવા એમ જુનાગઢ પહોંચવા આવ્યા છીએ. વાગ્યા જેટલા એટલે આમાં થાય તો બતાવતો ને. આમાં બતાવો ડિસ્પ્લેમાં. તને ના થાય તો સડો મગર કે સડી એમ કે આવી ગયો હોય તો શું તાર ઘરના જોઈશે. અમારો ગિરનાર ભોગવા આવ્યા છે. 20 કિલોમીટર રહ્યું ને 2 વાગી જાય અને થાય કે આમાં છપો તો શી ખબર. એક ને એક છોકરો અને ડ્રાઈવર બદલાઈ ગયો હે.
2 વાગ્યા ને પહોંચવા થોડી વાર માં ગિરનાર પહોંચ્યું અને જોયું ત્યાં જઈને જો ગાડી મુવાન મેળા ગાડી નથી કોકના ઘરમાં જઈને સુઈ જવું મારે નહીં તો ધોકા ખાવા તો કે ભાઈ સમાજની વાડી તો હોળ જય માનતા હતા કે સમાજ બેઠો જ છે સમાજની વાડી જઈને સુઈ જઈશું ભાઈ સમાજ કામ આવશે આપણને સારું હાલો જુનાગઢ જઈને મળીએ વાગ્યા રાતના 2 વાગ્યા વાગ્યા જુનાગઢ હા મરાઈ નાખશો તમે બધા તો ગાડલું તું એક નહીં ઉપડ્યું જપાનો 20 તોલાનો ચેન તું ગાટલા આની તો બહુ મિસ થઈ છે હો લઈ આવો ને જાવ ને નીલા પાછું આવજે બીજું ઠીક ગાડી રાજા અરે આપણે અહીંથી આપણી ગાડી લઈ જા ગાડી ભાઈ પડી શીશો ભરતો જ સમાજમાં રૂમ રાખ્યો હે અમારા કોળી સમાજમાં જો બધા ઉભી જાય હે ભગવાન પાણી દેશે ને દઈ લે છે પાણી ઈ તો રેલિયા હુઈ જાવ હવે હુઈ જાવ હા હુઈ જઈ ભાઈ હાલો ગુડ નાઈટ મળી જાવ હવે રે ગુડ નાઈટ લવ યુ માર પર નો હોય સંદી હું આપા જતો જા હાલો હવે રે હવે ઉઠીને પછી સડશું જુનાગઢ બાય ગુડ નાઈટ તો કડી ગુડ મોર્નિંગ ના તું કેટલા વાગ્યાનો તૈયાર થસ તું નહીં આ બધાયનો આવ તો વિડિયો ઉતારતો હોય તો ના તું ચાલુ કર હેલો મિત્રો તો આને માં એવું કહું લુક ઇનટુ માય આઈસ ને એવું બોલને પણ તેમ બોલે તો અમે હે ને સમાજની વાડીમાં રોવાના હતા અને હવે હે નાસ્તો કરવા આયા હી પૌવા સાખો તો કરે છે એવા હે તો ચાલો મિત્રો અમે આવી ગયા છીએ નાસ્તો કરવા નાસ્તો કરી લઈ હારા હે મને કહું દે આમ જાવ દે નાસ્તો થઈ બ્લોગુદાર હા રે ફોન આવ્યો તારો વ્લોગ ટાઈમ જ ફોન આવ્યો તો મિત્રો એમાં પહોંચી ગયા હી અને જોઈ લો વાતાવરણ એકદમ ભાઈ જોરદાર ફરે એવું કઈ અહીંથી શું જોવે હે ટેલિસ્કોપ અહીંથી ડુંગર દેખાય જે ઉપર જવાનું વેત ન હોય અહીંથી જોઈ લે અહીંથી તમારે જોવું જ દેખાય છે પણ એના પૈસા લે આ મફત ન હોય ને ના મફત નો આપણે બાપની દોરાજી હા હવે તમારા જોવું હોય તો અહીં આવજો જો આવું કંઈક છે અહીં તમારે ડુંગર દેખાડે તમને પણ પૈસા લે છે મફત નહીં દેખાડો અને દર્શન કરી લો અહીંથી નથી દે એટલે બહુ તમારે ઘરે ને ઘરે તમે તો આવશો નહીં ફરવા છે પણ આ બાજુ પોલીસ વાળા આવેલા હવે હાલો હવે તમે જુનાગઢ જોડીને તમને બતાવી અમારી સફર હતી મોજ કરવાની થાય નીકળી ગયા ઘરે તમે ચારે ઘરે જઈશું ને કોઈ નક્કી નથી તમારે રોકાવો ત્યાં જો રોકાવો દે આ ફરવા આયા કાંઈ તેમ લાકડી ફેરવા આવ્યો સુરવીર બની જાય બોલો અમને લાકડી ફેરવું થાય વાતાવરણ ભાઈ જોરદાર નું હો જુનાગઢ નું કાંઈ ઘટના જો ઓહો આ દેખાય ડુંગર દાતાર કીધા દાતાર હેલ્યા કોને કીધું એટલે હું કહું નો તો એને પૂછવા દે તને નો લે બોલ તો આયા ચડવા જવાનું ને ના આપણે અલગ ડુંગર પડે પેલા અહીંયા ચડવાનું ઉતરીને ત્યાં આવવાનું એ અલગ પણ અહીંથી રોપવે મુકાઈ દઉં નહીં આને આથી અરજી આપણે કરી અરજી અરે મંજૂર થઈ જાય ડાયરેક્ટ ખબર જો આ ડુંગર થી ઓલા ડુંગર ડાયરેક્ટ રોપવે મુકાવાય નહીં દાતાર નથી વાતાવરણ એ ભાઈ જોરદાર ઓ માય ગોડ વાતાવરણ જોરદાર જુનાગઢ નું કાંઈ ઘટે નહીં યાર ફરવા આવતા રહેજો ગમે બાનું કાઢી પૈસા પૈસા ન હોય તો શું કરવાનું કિડની વેચ દેવાની બાકી આવતા રહેજો હું તો આ ઢાળમાં થાકી ગયો આવી મજા રહી એટલે હું ઢાળમાં થાકી ઓલા કહેતા હતા ને કે બહુ વરસાદ એવું કાંઈ નથી ભાઈ આવતા રહેજો ફરવા જઈને ફરવું એ પછી કહેતા નહીં પગથિયા ચાલુ કરી ચડવા રાવો ને ધ્યાન રાખજો શું કેવું બધે
હા રજીસ્ટ્રેશન કરીને આવજો રજીસ્ટ્રેશન કરો ને તો જ આવજો ભાઈ, રજીસ્ટ્રેશન વગર આગળ લઈ જાવ દો કોઈને. જો અમારા ભાઈ રજીસ્ટ્રેશન કરી ન થાય તો અત્યારે રજીસ્ટ્રેશન કરવું પડે છે, એટલે ધ્યાન રાખવું. આવો તો રજીસ્ટ્રેશન કરીને આવજો, એમને ન આવતા નકર નહીં જવા દે. અગાઉ એક દિવસ રજીસ્ટ્રેશન, અગાઉ એક દિવસ કરીને પડેથી આવવાનું, ત્યાં લગી નહીં આવવાનું, બરોબર? સારું હાલો, હવે હાલા અમારું રજીસ્ટ્રેશન થાય ને પછી જો અહીંયા બધાનું ચેક ને એવું થાય. ના એકમાં તારે એકનું કરી નાખ ને બીજાનું નહીં કરવું. બસ શું બતાવે આ ફોટો મૂક તારો ફોટો. અહીંયા આવશો એટલે ભાઈ જો આખોરે સ્કેનર તો બતાવ દે, સ્કેનર જ્યાં હે અહીંયા આવશો એટલે આવી રીતનું સ્કેનર છે. અહીંયા તમારે સ્કેન કરવાનું, એવું લાગે તો અમે સ્ક્રીનશોટ પાડી લેજો. આપણે રજીસ્ટ્રેશન આપણે નીકળશે થશે પછી જ આવવા મળશે, ત્યાં લગી જવા નથી. અને પછી હે ને અહીંયા તમારે ચેક કરાવવાનું રહેશે. અહીંયા બધો તમારો સામાન ચેક થાય પછી તમને અંદર જવા દેશે, ત્યાં સુધી અંદર રહી જવાનું. હા ભાઈ જો આપણે ઢેલા ચેક કરાયા. શું કઢાયું ભાઈ? તો જોઈ ગયો એને કંઈક દેખાઈ ગયું. ઓલા કોણ ભાઈ અહીંયા આવશો એટલે જોઈ લો, ઠેલા બેલા બધું ચેક થશે. એટલે પ્લાસ્ટિકની બોટલ સાઈડમાં નખાઈ દે. પ્લાસ્ટિક બધું તમને આમાં નખાઈ દઉં છે. એટલે ભાઈ પ્લાસ્ટિક લઈને આવવું નહીં, લઈને આવતા હોય તો લાવવું જ નહીં, તો એમ જ કહું. પ્લાસ્ટિકની બોટલ ન લાવી, સ્ટીલની બોટલ હોય ને તો લઈ લે, બાકી આવું નહીં. અને આ બાજુ જો દર્શન કરે છે હનુમાન દાદાના. જય હનુમાન દાદા. બજરંગબલી. અમારી યાત્રાને પૂરી પાડજો. તમારું નામ લઈને મેં ચડવી હવે ચાલુ કરવી. જય દત્તાત્રેય. મળ્યા હાલો, સીડીઓ ચડવાનું ચાલુ કરવી હે, ચાલુ કરી દીધું ચડવાનું. એટલે આપણે એક માણા રહી ગયો ભાઈ, આવે ભાઈ અમારા એક માણા ભાગી રહી ગયો તો બધું ચેક કરે છે. અને ચપ્પલ હોય ને તો ચપ્પલ બધું થેલી બધી કઢાઈ નાખે. થેલી બધી ચપ્પલ વાળી બધી થેલી કઢાઈ રેનકોટ ને વાળા કઢાવે આપણે ઓલી હતી ને મોટી થેલી ઈ વાળા કઢાવે. એટલે ધ્યાન રાખજો ભાઈ, રેનકોટ ની થેલી કઢાઈ નાખે. 0% પ્લાસ્ટિક લઈ જ નથી જવા દેતા, એટલે ધ્યાન રાખવું ખાસ ભાઈ. પોલ્યુશન ફ્રી ભાઈ, અત્યારે ફૂલ ઓલું છે, ધ્યાન રાખવું. વાતાવરણ સારું છે, જો કે ફરે એવું મજા આવે એવું, એટલે આવતા રહીજો મુંજાતા ને. સારું હાલો ચડી મળીએ તમે.